વિસાવદરના કાલવારી ગામે ચોર કોટવાલને દંડે તેવી સ્થિતિ, માલધારીઓ દ્વારા ઈચ્છા મૃત્યુની માંગ. નોટિસ અમારે મંદિર છે અહીંયા, અને એ લોકો એમ છે કે તમે મંદિરમાં દબાણ કર્યું છે. અમે કોઈ દબાણ કર્યું નથી. અમારી એમાં 2 નંબર હતી, અને 2 નંબરમાં જ અમે એને મંદિર બનાવ્યું છે. છતાં અમને નોટિસો દીધા કરે. આવાથી બીજી વાર નોટિસ આપી છે. લડત અમારી ગૌસર માટે છે, અને એ લોકોને ગૌસર ખુલ્લું કરવું. અમે 2008 વાતથી મતતા આવીએ છીએ, અને આ લોકો અમને લખાણ દે છે. સરપંચે લખાણ દીધું હતું કે ભાઈ 60 દિવસમાં ખાલી કરી દે. એને ન કર્યું. તે પછી ટીડીયા સાહેબે લખીને દીધું હતું કે 2 થી 3 મહિનામાં હું ખુલ્લું કરાવી દઈ. એ કાંઈ કર્યું નથી. પછી પ્રાંત સાહેબનો હુકમ હતો 15 દીમાં જે કાંઈ ગૌસર છે એ ખાલી કરી દો, તોય કોઈ કાંઈ કર્યું નથી. ને અમારી માથે ખોટે ખોટી નોટિસો દીધા કરે છે, અને અમને કહે તમારું આ કરી નાખવું છે ને આ પાડી નાખવું છે ને આવી રીતે અમને દબાવવા કરે છે. જાગાભાઈ દેવસીભાઈ મેવાડા, ગામ કાલસારીનો હું રહેવાસી છું. અમારી માથે નોટિસો આપી છે. આ 2 નંબર છે અમારી પાસે, તોય છતાં નોટિસો આપી છે. અમને કાંઈ વાંધો નથી. 2 નંબર હતા નોટિસો આપી છે. તારીખ 11 તારીખે ચાલુ કરવાનું છે ડેમોલેશન. 26માં, 98માં, 33માં હંજે લાગત ડેમોલેશન કરીને પછી અહીંયા અમારે ખર્ચે પાડી નાખ્યું. 2 નંબર વાળું છે તોય અમે પાડવા તૈયાર છીએ, પણ લાગત ગૌસરમાં માલિકી કરેલી છે એની માથે કોઈ કાર્યવાહી કરી નથી. દાર મકાન હંધુય ગૌસરમાં છે, એ નથી દેખાતું પંચાયતને. ઉપરથી કલેક્ટરનો ઓર્ડર છે, ટીડીઓનો ઓર્ડર છે, પ્રાંત સાહેબનો ઓર્ડર છે, તો હું કાંઈ પૈસા ખાઈ ગયા છે? ગૌસર છે અમારે 3200 વીઘા માપણી થઈ છે. હેઠળ લખિતમાં શું જે છે કે અમે ખુલ્લું કરી દીધું. ખુલ્લું એકેય જગ્યાએ નથી. હંજે પાછું વાવેતર છે. તમામ જવાબદારી એની આવે છે, સરપંચની, ટીડીઓની, કે અમારી પાસે પરિપત્ર પીડ્યો છે એનો લખેલો, ઉપરથી આદેશ આવેલો કે મહિને ને મહિને સરકારની જવાબદારી પૂરી કરવાની છે, સરપંચને, પ્રાંત સાહેબને અને ટીડીઓને, કે મહિનામાં નવું દબાણ ન થવું જોઈએ. તોય છતાં ખાંભા આવી ગયા છે અમુક જગ્યાએ, તો પાછું વાવેતર કરીને ગયું. ખોટા અમારી માથે કેસ કરીને અમને પુરાવે છે જેલમાં. અમારે 2009માં માપણી બહાર થઈ, 2024માં 9મા મહિનામાં માપણી બહાર થઈ હતી કે 9 તારીખે હું ચાલુ કરી દઈ. તો 2 વર્ષ થયા હજી માપણી પૂરી નથી કરી. ડીઆર વાળા ગમે તે આવે, મન પડે તે માપી જાય, મન પડે તે ખાંભા નાખે. અમે માહિતી માંગી તો અમારી માથે 2 નંબર છે, તોય છતાં અમારી માથે અરજી આપે કે તમારી કે સમાજે કે ગેરકાયદેસર મકાન કે મંદિર બનાવ્યું. અમારો કબજો નથી કર્યો, ખુલ્લું જ છે. અમારી પાસે 2 નંબરે છે. નકરે એમ થાય 2 નંબર ન હોય તો. અમારી માંગ છે સાગર દાર મકાન હંધુ કાઢતા આવે. ગૌસરની અંદર કોઈ વસ્તુ ન હોવી જોઈએ. નકર નહીં જે અમને સરકાર ખુલ્લું નહીં કરીએ તો અમે 11 જરા ઉપા આંદોલન ઉપર બેસ્યું અને હું આત્મવિલોપન કરે. દેવમુરારી જયેશ મનસારામ. મેં આરટીઆઈ કરી છે જેમ્સની, કાલસારી ગામની, ગૌચરની એની, કે ભાઈ કેટલામાં હદ નિશાન નખાણા, કેટલાને નોટિસ આપી, કેટલું ખુલ્લું થયું, એને એ વિશે માહિતી માંગી છે. એ અમે 2008થી ગૌચર માટે લડીએ છીએ, તો એમાં એ લોકો કાંઈ કરતા નથી. ઈસા મૃત્યુમાં મારું હું પણ છું. એ લોકો નથી અમને મંજૂરી આપતા. અમે આની પહેલાં મંજૂરી માંગી હતી ઉપવાસ આંદોલનની કલેક્ટર પાસે, તો કલેક્ટરે એ મંજૂરી ન આપી, નો ગુના દાખલ કર્યા એણે. પછી અમે ઈસા મૃત્યુ માંગ્યું, તો એનો કોઈ એટલો અમને જવાબ આપેલ નથી. ને ગામમાં અમુક રાજકારણી છે, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, એ બધાના કહેવાથી અમને 24 કલાક પૂરી હોતી દીધેલ છે ખોટા કેસમાં, કે જેમાં હું ક્યાંય હોવો જ નહીં. પોલીસને અમે કહી કે ભાઈ તમે સીસીટીવી ચેક કરો. સરકારી સીસીટીવી મારેલા છે ગ્રામ પંચાયતના, તો એ કાંઈ ચેક કરતા નથી, અને સીધા અમને 24 કલાક લોકઅપ કરી દે છે. આ રાજકારણીઓના ભરત અમીપરા છે, મારું નામ ખુદ ભરતભાઈ બોલે છે કે ભાઈ જયેશ દેવમુરારી. હવે એને એ ખબર નથી કે ક્યાં છે એ, છતાં મને 24 કલાક રાખેલો છે. અમને આ કાંઈ સમૃદ્ધિની મંજૂરી આપે કલેક્ટર, અને કાં ગૌચર ખુલ્લું કરાવે, ના કે પછી અમે ઉપવાસ આંદોલનમાં બેસવાના છીએ ઢોર સાથે. હવે એ 1-2 દીમાં જ બેસવાનું છે, કારણ કે 11 તારીખની અમને નોટિસ આપી છે ભરવાડ સમાજને એ લોકોએ કે ભાઈ તમારું માતાજીનું મંદિર છે, અમે પાડી નાખ્યું. પાડી નાખો, ડોન્ટ આઉટ. દબાણમાં હોય તો પાડી નાખવા અમે તૈયાર છીએ, ખર્ચો અમે દેવા તૈયાર છીએ. પણ 98 નંબરથી ચાલુ કરે, જ્યાંથી હદ નિશાન ચાલુ થયા હતા ત્યાંથી લાગત કરતા આવે અને એ પાડી નાખે તમ તારે. હા, અને એની માથે જે ગુના દાખલ થાય, અમારું દબાણ આવે તો અમારી માથે કરવા તૈયાર છે અમે. હમણાં તમારા ગામમાં કંઈક મીટિંગ મળી હતી, એ પ્રાઇવેટ મીટિંગ મળી એવું કરી હતી કે ભડવારુંને દૂધ નહીં લેવાનું, ભડવારું પાસેથી કાંઈ વસ્તુ નહીં લેવાની. આપણે નીણ દીધી છે, અમુક ખેડૂએ નીણ અમને દીધી હતી વેચાતી, પૈસા દઈ દીધા, પાછા પૈસા દઈ ગયા ઘેરે આવી અને નીણું દેવાની બંધ કરી છે. આવો ખોટો ગામમાં વિવાદ ખોટો કરે છે,
પણ અમે તો અમારે હક હારું લડી છીએ, ગૌસર હારું લડી છીએ. અમે તો કંઈ તો એની બાપની જમીન તો નથી લઈ લેતા કોઈને. ગૌસરની જમીન અમે માંગણી કરી છે અને સરકારે અમને પરિપત્રમાં દીધી તમારા ગામની જમીન છૂટી કરી દેવાની. તો એ મનમાં કાંઈ કરતા નથી. અટાણે છૂટી થઈ ગઈ છે, જાહેરાત કરી છે, અમે વિડીયો ઉતારીને દઈએ છીએ કે પણ જગ્યાએ પાછું દબાણ કરે છે. તો મંત્રી પૈસા ખાઈ ગયો છે ને એટલે જોવા નથી જતો. વિડીયો એનામાં મોબાઈલમાં નાખી તો મારો બ્લોકનો મોબાઈલ કરી નાખ્યો મંત્રીએ.